સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા વર્ષોથી આથમના દિવસે ઉમિયાધામ મંદિરમાં મહાઆરતીનું આયોજન થાય છે। ઉમિયાધામ મંદિરમાં આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ પર મહાઆરતી યોજાઈ હતી। આથમના દિવસે યોજાયેલી આ મહાઆરતીમાં 20,000 થી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવતા મંદિર ઝગમગી ઉઠ્યું હતું, જેના કારણે એક અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું। પરંપરાગત રીતે સાડીમાં સજ્જ થઈ મહિલાઓએ પોતાના માથે ગરબો મૂકીને ગરબા રમ્યા હતા। આ મહાઆરતીમાં ધારાસભ્યો, મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તોએ પણ હાજર રહીને મહાઆરતીનો લાભ લીધો હતો। આપનું નામ અને આજે કઈ રીતનો અહીં કાર્યક્રમ છે? ઉમિયાધામ સુરત થી વિવેક પટેલના જય માતાજી। માતા ઉમિયા પધારો, અમારું આંગણિયું પાવન કરો। માતા અંબા પધારો, અમારું આંગણિયું પાવન કરો। માતા નવદુર્ગા પધારો, અમારું આંગણિયું પાવન કરો। આવા ભાવ સાથેના શબ્દોથી અમે છેલ્લા 32 વર્ષથી અહીંયા નવરાત્રી મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરતા હોય છે। અહીંયા પ્રાચીન ગરબા ગવાતા હોય છે, અહીંયા માનતાના ગરબા થાય છે, અહીંયા પરંપરાગત ગરબા થતા હોય છે। આજે આઠમ છે અને આઠમની મહાઆરતી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને 25,000 કરતા પણ વધુ સંખ્યાની અંદર ભક્તજનોએ આ મહાઆરતીનો લાભ લીધેલો છે। આ વખતની જે અમારી નવરાત્રીની થીમ છે એ ઓપરેશન સિંદૂર છે। આજની મહાઆરતી અમે આપણા સૈન્યને સમર્પિત કરીએ છીએ અને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પ સાથેની આ અમારી નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે।